મેડમ તમને કેવી રીતે ખબર પડી આ ટ્રીટમેન્ટનું? એકચ્યુઅલી એક જણનો રેફરન્સ બી હતો અને મેં ઇન્સ્ટાગ્રામ પર બી જોયું હતું. તમને શું શું તકલીફ થાય છે? મને છે ને લોઅર બેક મને બહુ દુખતી હતી અને આ પાર્ટ મારો જે ખરો ને સર્વાઇકલનો એ મને બહુ પેનફુલ હતું, મતલબ હાથ ઊંચું કરવામાં થોડી તકલીફ હતી. અચ્છા, ઓકે. હા, આમ બમ્પ આવે ને, ટુ વ્હીલર લઈને જતા બમ્પ આવે ને તો બી મને પેન થાય લોઅર બેકમાં. હવે મને નથી થતું. ઓકે, બેલ્ટ વગર બી ચલાવી શકું છું એક્ટિવા. ઓકે, બરાબર પણ ઠીક છે. એટલે પહેલા કરતા ઘણો ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યો છે. બંને જે રીતે સર્વાઇકલમાં પણ પેન હતું અને મેઇન થિંગ વર્સસ સ્પાઝમ, જેને આપણે સ્ટીફનેસ ગુજરાતીમાં કહીએ કે આખું બેક સાઇડ સ્ટીફ થઈ ગયેલું અને એમને લોઅર બેકમાં L4 L5 મેં ગાદી પર કમ્પ્રેશન નસ દબાતી હતી. હવે જેમ જેમ હું એને ખોલી છૂટી પાડી રહી છું, એને કમ્પ્રેશન કાઢી રહી છું, તો પહેલાં કરતાં ચાલવામાં એમનું મોબિલિટી ઘણી બધી ફરક પડી રહી છે. હવે આજે ફરી ટ્રીટમેન્ટ આપીશ, પછી વિચાર પૂછીશું બેન કે કેવું લાગે છે. રાઈટ? રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. Yes, yes. Yes. પછી કેવું લાગે છે તમને? શું શું ચેન્જીસ આવ્યો છે તમારો? મને બહુ જ રિલેક્સ લાગે છે બોડી મારું. જે આમ એકદમ હેવીનેસ લાગતી હતી ને બોડીમાં, એ ઓછી થઈ ગઈ છે, ઘણી બધી ઓછી થઈ ગઈ. હા. અને આજે ને એક હમ્પ બહાર દેખાતું હતું ને, તો હવે આઈ થિંક સો અલાઇન થઈ ગયું, ફ્લેટ થઈ ગયું છે. જેવી રીતે બેનને સર્વાઇકલ અને હમ્પ નીકળી આવતો, એનાથી થોડું પોસ્ચર ફોરવર્ડ થઈ ગયેલું અને બોડીમાં સ્ટીફનેસ પણ ઘણી બધી હતી. નીચેનો મણકો, ચોથો પાંચમો મણકો પણ દબાતો હતો. જેમ જેમ ટ્રીટમેન્ટ આપું છું, ઘણો બધો ચેન્જ પણ આવી રહ્યો છે. ચાલવાની મોબિલિટીની ઇન્ક્રીઝ થઈ ગઈ છે. ફ્લેક્સિબિલિટી કહીએ, મોબિલિટી કહીએ, એ ઘણું બધું સારું છે એમને દુખાવામાં. તમને સંતોષ છો આ ટ્રીટમેન્ટથી? હા, બિલકુલ સેટિસ્ફાઈડ. ખાલી પોસ્ચરને મેન્ટેન કરજો કે વધારે વાંકા ના વળતા, સીધા બેસવાનું, ટિલ્ટ નહીં થવાનું અને સ્લાઉચ નહીં થવાનું. નાની નાની વાતો ધ્યાન રાખશો. પોસ્ચર કરેક્શન થશે તો બોડીમાં કંઈ પ્રોબ્લેમ આવવાનું નથી. આપણે પોસ્ચરને અનઇવન રાખીશું, કાળજી નહીં રાખીએ, જેમ તેમ બેસીશું તો આ તકલીફ થાય છે. એટલે થોડું ધ્યાન રાખશો તો વાંધો આવતો નથી. હવે એટલું જ છે કે થોડા દિવસ ખાટું ના ખાતા અને ગરમ પાણીનો જે શેક તમને કીધું એ કન્ટિન્યુ રાખજો 5 days સુધી. ઓલરાઈટ, થેન્ક યુ.